ભાવનગરથી એક મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાં કોળી યુવકને ફટકારવાના કેસમાં જેના પર આરોપ લાગતા હતા તે માયા આહિરના પુત્ર જયરાજ આહિરની પોલીસે ધરપકડ કરી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ભાવનગરના બગદાણાના કોળી યુવક નવનીત બાલદિયાને ફટકારવાના કેસમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં જે પ્રકારે ફરિયાદીના આરોપ હતા કે તેમના પર જે અસામાજિક તત્વોએ હુમલો કર્યો તે હુમલો લોક ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિરના ઈશારે થયો છે અને તેમણે જ્યારે સીટ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું તે સમયે પણ તેમણે જયરાજ આહિરના વિરુદ્ધમાં પૂરતા પુરાવા રજૂ કર્યા હતા અને જયરાજ આહિરની સીટે એક વખત પૂછપરછ કરી હતી અને વધુ એક વખત આજે સીટ દ્વારા તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને જ્યારે તે હાજર થયા છે ત્યાર પછી સીટે તેમની પૂછપરછ કરી છે. અંતે હવે ભાવનગરની પોલીસે જયરાજ આહિરની આ કેસમાં ધરપકડ કરી છે અને આ મામલે પોલીસ અમલદારનું નિવેદન પણ સામે આવ્યું છે. બગદાણા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે આપણે જાણો છો અત્યાર સુધીમાં સીટે પહેલા શરૂઆતમાં દિવસ પહેલા અહીંયા બોલાવવામાં આવ્યા ત્યારબાદ તો બીજા બે આરોપીની ધરપકડ કરી. તમામ પુરાવાઓને અત્યારે એને લેવામાં આવે અને આજે સવારથી એસઆઈટી સાથે તમામ પુરાવાઓનું ચકાસણી કર્યું અને ચકાસણીના લીધે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરનું ફરી પાઠવવામાં આવ્યું છે. તમામ એસઆઈટીની ટીમ ચોક્કસપણે લાગી છે કે આમાં પ્રાથમિક પુરાવા સર, કેવા પ્રકારના પુરાવા જયરાજ આહિર વિરુદ્ધ મળ્યા છે જેને લઈને ધરપકડ કરાઈ છે? શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટીએ તપાસ કરી હતી ત્યારે પણ પુરાવાઓ કરવામાં આવ્યા છે. ત્યારબાદ જે 8 આરોપીઓની પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણી જણાવી અને ત્યારબાદ બીજા બે આરોપીની એના પછી પણ બે સાક્ષીઓનું નિવેદન પણ લેવામાં આવ્યું અને અન્ય ટેકનિકલ પુરાવો પણ એફએસએલની વેરિફિકેશન માટે જરૂર પુરાવા પણ જયરાજ આહિરનો સાહેબ આમાં રોલ શું છે? જે જયરાજ આહિરનો રોલ ઘટના તમે જાણો છો કે એકચ્યુઅલી જે આરોપીઓ જે છે એ પણ જયરાજ આહિરના પહેલેથી હતા અને મોટાભાગે એ તમામ જયરાજ આહિરનો પોતાનો પણ રોલ જોવાનું કારણ. અચ્છા સર, કોણ કોણ પકડાયેલા છે હજુ પણ જેના બાકી રહ્યા પકડવા? અત્યાર સુધીમાં મોટાભાગના આરોપીને ટેકનિકલ ડિટેલ્સના આધારે સર, તત્કાલીન પીઆઈ ડીવી ડાંગરનો શું આમાં બેદરકારી ભર્યો રોલ છે? એ હજી આંતરિક તપાસ કરી રહી તો કઈ કલમ મુજબ ગુનો દાખલ થયો છે જયરાજ આહિર વિરુદ્ધ કહેવત થશે? ઓલરેડી જે આપણે કલમો દાખલ કરી છે એમાં દાખલ કરી બાબા રીમા ઝાલા જે ડીવાયએસપી હતા તેણે અગાઉ જે પ્રમાણે નિવેદન આપ્યું હતું, હવે એમને તે પ્રકારે સીટ જોશે તો આપની ટીમ પ્રાથમિક તપાસ સોંપવામાં જયરાજ આહિરે હુમલો કરાવેલો છે કે બીજી કોઈ ટેકનિકલ ના આધારે એની ધરપકડ કરી તેના આધારે પ્રાથમિક માહિતીઓ નિવેદન બીજાના સંપર્કોના આધારે તમામ લોકો. અચ્છા સાહેબ, આરોપીઓ છે તે માર મારતી વખતે વિડીયો કોલ કર્યો હતો, કોને વિડીયો કોલમાં બતાવી રહ્યા હતા? અચ્છા સર, એવી પણ માહિતી છે જે દિવસે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારે બે શખ્સો છે તે થેલો ભરીને પૈસા લાવ્યા હતા અને મોબાઈલ લાવ્યા હતા. પોલીસ એવું કહી રહી હતી કે અમે જ બોલાવ્યા છે સાહેબ, તો આ મોબાઈલ શું બદલાવી નાખ્યા છે? અચ્છા સાહેબ, જયરાજ આહિરનો સાચો મોબાઈલ છે તે મહુવાના કોઈ વ્યક્તિ પાસેથી મળ્યો છે?
સાહેબ, એટલા દિવસ વીતવાનું કારણ શું? 26 દિવસ પછી ધરપકડ થઈ. તમામ પુરાવાનું અમે ધ્યાનમાં લીધું નથી. પહેલા 4-5 દિવસ પ્રથમ દિવસની તપાસ કરી. ત્યારબાદ ફરીથી અમે તમામ પ્રશ્નોની સંક્ષિપ્તમાં માહિતી લીધી કરી. નિવેદનો પણ ફરીથી કરવામાં આવે અને થોડું ઇન્વેસ્ટિગેશન એવો પણ અચ્છા સર, એવી પણ વાત છે કે આમાં જે 8 આરોપી છે તે પૈકીના 6 આરોપી છે તે બોગસ આવી ગયા છે સાહેબ, તેમાં કેટલી સત્યતા છે? તપાસના તથ્યોને ચકાસી રહ્યા છીએ. સાહેબ, પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે જે ડીવી ડાંગર છે તત્કાલીન પીઆઈ તેમજ જે ડીવાયએસપી હતા તત્કાલીન રીમાબા ઝાલા તેમની આમાં છે તે બેદરકારી છે. એ તપાસનો વિષય અમે નવનીત બાલદીએ જે પુરાવા આપ્યા એના આધારે એની સામે જે પુરાવા મળ્યા છે કે પછી કોઈ આરોપી તમામ પુરાવા અમે કહીએ છીએ, તમામ પુરાવા એટલા તમામ ટેકનિકલ લોકેશન આપવામાં આવી છે. તમામ અને રામભાઈ વાળાનો શું રોલ હતો આ કેસ? એક મહત્વનું સાક્ષી સર, તપાસ દરમિયાન સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ આક્ષેપ કર્યા, કોઈ તમારી સામે આવ્યું છે કઈ ટાઈપના જે માર્ગમાં હોય મકાન પાડી દીધા હોય ધાક ધમકી આપી આવે? એટલે મહત્વની સાહેબ વાત એ હતી કે આટલા સમયગાળા દરમિયાન સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે. તો એ માટે પોલીસે કઈ કાર્યવાહી કરી હોય અથવા કરવાના હોય, કારણ કે બે વચ્ચે કામ અત્યારે પ્રથમ તપાસનું હતું. અમે એસઆઈટીની રચના ઓબ્જેક્ટિવલી ફક્ત તપાસના તથ્યો પર ધ્યાન રાખવાનું હતું. લોકલ પોલીસ ડેફિનેટલી કરશે. પરિવાર આરોપીના પરિવાર જણાવ્યું હતું કે તેમના ઘરે પોલીસ અધિકારી પણ ગયા હતા. એ વાતમાં એ બાબતને અમે ધ્યાને લીધી છે ને એની પર તપાસ. અચ્છા સર, જયરાજાઈના ફાર્મ હાઉસનો વિડીયો વાયરલ થયો હતો, તેમાં પણ આ કેસના 2 આરોપી ત્યાં બેઠા છે. આ કાવતરું સમગ્ર ક્યાંથી ઘડાયું હતું સાહેબ? એ કાવતરાની ટોટલ તપાસ અમે જ્યારે થોડી વાતના પુરાવાઓ અને ટેકનિકલ ડિટેલ્સની સાથે અમે કેસ લેવલ અચ્છા સર, કેટલો ટાઈમમાં વિગત આ મીડિયાને આપશો સામે? ડેડલાઇન નહીં. ઓકે સાહેબ, હવે ખાસ કરીને આજે તમે જ્યારે ખુલાસો કર્યો છે જયરાજ આહિર આરોપી બને છે, બંને સમાજ વચ્ચે વયમનસ્ય હવે ઊભું ન થાય તેને લઈને ભાવનગર પોલીસનો શું રોલ રહેશે? ન્યાયિક તપાસ તમામ પુરાવાઓ પણ ધ્યાને લીધા, આક્ષેપો પ્રતિ આક્ષેપો, પરંતુ હજુ સુધી એવું કોઈ વૈમનસ્ય છતાં પણ આપણે કામ થાય સમાજ હતું કે ત્યાં પ્રમાણે સોશિયલ મીડિયામાં જરૂરી કેટલા સર, એવી પણ આજ સવારથી ચર્ચા ચાલી રહી છે, કોળી સમાજ છે તે 1 તારીખે મહાસંમેલન બોલાવે છે, જેને લઈને આજે એસઆઈટીને સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે જયરાજ આહિર સામે પૂરતા પુરાવા હોય તો તેની ધરપકડ કરવી. ઓબ્જેક્ટિવિટી તપાસ માટે એના માટે એટલા જ માટે લોકલ પોલીસ સામાજિક પરિસ્થિતિનું આકલન કરી એમને ફ્રી રાખવામાં આવે છે અને અમારી તપાસના તથ્યો એટલે બાહ્ય પરિબળો અથવા બાહ્ય વાતાવરણની એક્સાઇટિંગ તપાસ થતું હોય. સર, કેટલા ડિજિટલ પુરાવા, પ્રાયોગિક પુરાવા અત્યાર સુધીમાં જે 18 દિવસ આજે થયા છે એસઆઈટીની નિમણૂક થઈ તેમાં સામે આવ્યા છે? સીડીઆર અમે બધા મોબાઈલના તમામ આરોપીઓના મોટાભાગે આરોપીઓની સિવાયની તમામ કેટલાક રેકોર્ડ પણ અને આઈપીડીઆર પણ સાહેબ, આ ઘટના દરમિયાન પોલીસ ઉપર પણ રાજકીય પ્રેશર હતું ખરી? મેં પહેલા પણ કોઈ વાત કરી એસઆઈટીની તપાસ ઓબ્જેક્ટિવલી કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવે એટલે કોઈ પણ પ્રકારના બાહ્ય પરિબળો અથવા તો બાહ્ય વાતાવરણની એસઆઈટી પર એટલા માટે નાખે કે ઓબ્જેક્ટિવલી ફક્ત તથ્યો અને જે હકીકતોની પુરાવાનું ધ્યાન રજૂ કરવામાં આવે. જયરાજને ક્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે એ હવે ડિસિઝન લીધું. પહેલી વાર જયારે જયરાજ આહિરને બોલાવવામાં આવ્યા એ પછી અને બીજી વાર પહેલી વારમાં એવા કયા પુરાવા ઓછા પડ્યા અને બીજી વાર બોલાવવામાં આવી ગયા? પહેલા ક્યારે પુરાવામાં આવે પછી ક્યારે પુરાવામાં આવે બધું ચાલતી પ્રક્રિયામાં જ્યારે ઇન્વેસ્ટિગેટિવ ઓફિસરમાં લાગે પુરાવો. હવે આ તપાસ પૂર્ણ થશે કે પછી આગળ ચાલશે? મહત્વનો પુરાવો ટેકનિકલ સોર્સ છે કે પછી આરોપી પકડાય એના પછી? મને લાગે છે કે લગભગ બધું આપી તમે એક વાર ચેક કરી વાંચો તો ઘણા બધા પ્રશ્નોના. અચ્છા સાહેબ, આમાં માયાભાઈ આહિરનો કોઈ રોલ છે કે નહીં હુમલો કરાવવા પાછળ? કોઈ એક પ્રકારનો રોલ બાકીના જે પુરાવાનો પ્રાપ્ત થાય તેમાં આ પ્રકારના રોલની કોઈ ચર્ચા નથી, કોઈને અત્યારે હાલમાં આરોપી જે પકડાય છે લોકોને.
આમ જે પ્રકારે આ ચકચારી ઘટના છે, આ ચકચારી ઘટનાના પગલે અંતે આ જયરાજ આહિર છે તેની પોલીસે ધરપકડ કર્યા બાદ જાહેરાત કરી છે અને નિવેદન પણ આપ્યું છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.